હાલો ભાઈ છેડી ભર લઈ પછી કાઢી દે સુમિત ભાઈ જલિંગ આવું બકરે ગારો ધોઈ નાખવાનો પછી ભાઈ ગારો હેસ એમ તો હેલો મિત્રો કેમ છો મજામાં જશે તો મિત્રો આજ કેટલા દિવસ પછી પાછા આપણે ઝીંગાની રેસીપી લઈને આવી ગયા છીએ ને આજ અમારે વેડી દાણવાની છે શું કેવું મહેમાન આવે એમ છે ને તે બહાર ગામથી તે શાક બનાવશે નામ નથી દેવું ભાઈ બહારથી મહેમાન આવે છે એટલે આપણે શાક બનાવવાનું છે ને ઝીંગા પકડવાના છે લાટ એટલે બાકી વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જઈ ઝીંગા પકડવાનું ના પછી તમને બતાવી કેવા મળે આજ હું નથી ઉતરવાનો અંબરસિંહભાઈ ને સુમિતભાઈ ઉતરવાના છે ભાઈ કેમ કે મને જો પગ દુખે ને ચાલો આપણે મહેશભાઈ તો નહીં ઉતરે હું સુમિતભાઈ જાઉં હાલો તો ના બતાવી તો અંબરસિંહભાઈ પેલી વેલી ઘાસ ઉતરી જશે સુમિતભાઈ આગળ બહાર આવે ને એટલે હું તમને દેખાડું કેટલું પકડે કેટલું નહીં જો પેલી ઘાત ગળી જાય આગળ બહાર આવે એટલે દેખાડું તો બીજી ઘાત ગળે છે અંબરસિંહભાઈ હું તમને બીજી ઘાત અંબરસિંહભાઈને કાઢે એટલે દેખાડું હું કેવું અંબરસિંહભાઈ રેડી ભાઈ જો એક ઘાત આવી ગઈ છે હવે જોઈએ આપણે કેટલું આવ્યું કેટલું નહીં રેડી તો હું તમને ઘાત આવે છે એટલે અંબરસિંહભાઈ આગળ બહાર કાઢીને તમને દેખાડું કેટલું કહ્યું અંબરસિંહભાઈ સુમિતભાઈ ઓછી કરી હાલો ગારો નહીં લેતા હો બહુ પેલા કરતા ડીમ આવે કે વધારે આવે જોઈએ જોઈ ભાઈ આખરે તાણી છે હવે મને લાગવું જો કે શાક તો આવવું જોઈએ હું તમને દેખાડું ભાઈ શાક તો આવ્યું છે શાક તો ભાઈ આવ્યું પછી ભાઈ ફાળ બાળ નથી ને શાક તો ભાઈ આવ્યું ઝીંગા મોટા આવ્યા હો ભાઈ ઉભેરો ઠેલી આપું ઠેલી હા ભાઈ આવું કઈ નાખવું નથી નાખું નાખી દેવાનું છે એથી નાખવું આ વેણી બીજું નાખજો હાલો ભાઈ વેણી નાખી દે તો ભાઈ શાક તો ઘણું પેલા નાખ દેવું ને આપણે વીણમાં મોડું થાય હાલો ભાઈ તો અમે આમને ભરી લઈએ થેલીમાં પાછા મહેમાન આવવાના છે હા ભાઈ શાક તો ભાઈ ઘણું એવું દેખાય છે હા રેડી પછી ભાઈ હાલો નાખી દો હાલો પેલી વેલી ઘાત છે હાલો ભાઈ અમરસિંહભાઈ જાય બીજી ઘાત મારો પછી તમને બતાવ્યું કેટલું આવે કેટલું નહીં હાલો ભાઈ સુમિતભાઈ નાખી દે સુમિતભાઈ આ વસ્તુ આવી હાલો હું આગળ દેખાડું એમાં તો મોટો જબર ફાડ તે ફાંદો અને શાક એટલે નહોતું આવતું એને ગળી જશે ત્રીજી ઘાત અંદર નાખવા તાણવા ઘાત તો હવે અંબરસિંહભાઈ ત્રીજી ઘાત મારીને આવે એટલે હું તમને દેખાડું હવે અંબરસિંહભાઈને ઘાત કાઢી લીધી છે હું તમને દેખાડું આપણી બીજી ઘાત આવી ગઈ છે જોઈ હાલો કેટલું આવે બહાર આવે એટલે વી આવો ભાઈ બહાર વી આવો ધોતા આવજો ભાઈ આખરે ભાઈ થોડીક લાંબી મેરીથી ઘાત આખરે તો શાક આવવું જોઈએ બધી હામી પડે છે અંબરસિંહભાઈની આ બસ બહાર વી આવો ભાઈ એ પ્રમાણે શાક આવી ગયું મારા અંદર કેટલી આવી કે કેટલી આવી અંબરસિંહભાઈ સુમિતભાઈ નથી આવી આ પ્રમાણે ફાડ નથી સુમિતભાઈ તમારે ખોલામાં હાથ પાસે ફાડ છે એવું લાગે મને હા જો બે છે બે ફાડ છે મેં હું એમ તો કહ્યું અંબરસિંહભાઈને કીધું પણ એ કે કંઈ નથી ફાડ તમારે ખોલામાં અંબરસિંહભાઈ ખોલો દો તમારો નાખ દે પછી એક નવી ફિશ આવી તમને બતાવું નવી ફિશ દેખાડી પણ આખરે ખાસ આવ્યા ને ફાડ છે કાગડા ફિશ છે કાગડા ફિશ છે ને બાકી રેડી ભાઈ કાગડા ફિશ જોઈ લો ઝીંગા એટલે બધા આવ્યા ને મુઠ્ઠી ગયા છે આખરે એનું કારણ છે કે અહીંયા ફાડ છે સુમિતભાઈ ખોલે જો અહીંયા જરા બે ફાડ દેખાડતો ભાઈ આમ તો જો કેવડો મોટો ફાડ છે મેં કીધું પણ એની જાન નહોતી નકરી શાક આવે તો કાંઈ બી અહીં જરા જો તો ફાડ અંબરસિંહભાઈ હાલો ભાઈ હા દે છે અંબરસિંહભાઈ રેડી સુમિતભાઈ એટલે હું ખોટી ઓલું બળ ન કરાય તમને ખબર છે કે આપણને જોઈ લેવાય બે નાખ દે ઠેલીમાં હેવળ થઈ જાય માથે કૈસલાન માથે હેવળ જમી હું કહું અંબરસિંહભાઈ
એટલે આમ છે નાની એવી સ્તી પણ ભાઈ 3 ઘાત મારી છે. પાકલ બાકલ જી હોય ઓટો બ્લર થાય છે ભાઈ, એડજસ્ટ કરજો થોડુંક. બાળ હાંધી ના ત્રીજી ઘાત આવી છે, જોઈ ત્રીજી ઘાતમાં કેટલું આવ્યું અમરસિંહભાઈને પૂછું. અગર શાક આવ્યું ઓલી ખીરે ભાઈ ફાડ હતો ને એમાં કાંઈ હેડ નહોતું. આ હું કસલી એવી લાગે મોટી. હા હા અમરસિંહભાઈ એવડી મોટી નહીં હોય પણ નાની હોય છે. કસલી સારી છે હો અમરસિંહભાઈ. ના ના હે સુમિતભાઈ દેખાડું હું આગળ દેખાય છે જોઈ જોઈ ભાઈ. શાક ઓલી ફાડ હતો ને ભાઈ એમાં નીકળી જતું હતું ને શાક હતું. શાક તો ભાઈ વારી ફીતે આવે પણ હવે શું કરવું. ઉભેરો ખોલે ભેગું કરે આગળ શાક આવ્યું આખરે આવ્યું ને એમ છે. તમને દેખાડો ભાઈ બત્તી હામી પડે. આ જો મીઠા પાણીનો માલ છે મીઠા પાણીનો ફૂટરો એને ફેંકી દેવાનું એને અમરસિંહભાઈ ઘા કરી દો. આ શું છે પછી એ અળેંડું છે જો રાતડી અલેન્ડું ભાઈ. રાતલે હવે કોંકરા ઘા કરજો. બરાબર કસલો હેવાળ થઈ ગયો માથે કસલાની હે ઈ પાકું ભાઈ હજુ જોઈ લે ભાઈ. હેવાળ થઈ ગયો માથે. હા એલા મીઠા પાણીનો કોકરો કેવડો મોટો ભાઈ જો ઉભેરો. હા ને કોંકરો ઘા કરજો. કોકરા ભાઈ મીઠા પાણીનો ઘા કરી દેજો. હેવાળ જામી દે માથે શું ભાઈ. અમરસિંહભાઈ કોકરા ઘા કરી દેજો. હા કોકરા બધા ઘા કરી દે. એ ઝીંગા આવ્યા આખરે ઓલો ફાડ હતો ને કસલી આવી આખરે કોકરો જ મીઠા પાણી દેઠે ના ને જો ભાઈ એટલા થઈ ગયા છે ને હવે ભાઈ ઘાત મારી હજી મારી ભાઈ અમરસિંહભાઈ ઘાત કસલી આખરે આવી. હાલો ભાઈ 100 થી ઘાત ફાઇનલી જાય છે અમરસિંહભાઈ. તો પાછા લઈને આવેલી હું તમને દેખાડું ભાઈ. તો ભાઈ ઘાત આવી જશે. કેટલામ ઘાત છે મને કઈ યાદ નહીં. કેટલામ ઘાત છે અમરસિંહભાઈ? હા 100 થી ઘાત છે ભાઈ. ચાલો બહાર આવે ને કેટલું શાક આવે હું તમને દેખાડું. આખરે તો હોય છે શાક તો હું સુમિતભાઈ શાક તો ભાઈ આવ્યું કસલી આવી જવે આખરે. બસ ભાઈ રાખજો ને ભાઈ. હવે હોંડીએ તમને દેખાડું. બચ્ચામાં આગળ હોંડિયા દેખાઈ ગયું. હે મોટા હોંડી આવ્યા ને આગળ ઉભે લાટ આવ્યા એમ. લાટ તો એટલે બધા કઈ નહીં મીડિયમ કોલું કાઢ નાખો કોકરો. હું તમને બતાવું સુમિતભાઈ. ગમ થઈ નાખો ગારો ધોઈ નાખો ને પછી ભાઈ ગારો હેસ છે એમ જો કાંગડી કાઢ નાખો. ગારો ભાઈ તારો તો દઈ બધું માછલા તારો હોય મલ્લા ઝીંગા તારવતા હોય આમ ગારો તારો હોય. માછલા તારવા જો મીઠા પાણીના. મીઠા પાણીના માછલા તારવતા જાય છે. બીજું કાંઈ તારવાની જરૂર નહીં. બાકી ધોવાનું બોવાનું કાંઈ કરવું નાખ દઈએ. શું કેવું તમારું? હાલો ભાઈ હું ઠેલી લઈ લઉં. ગારો છે થોડોક. હાલો ભાઈ થેલી ભરી લઈએ પાછી થેલી ભરી લઈએ પછી ભાઈ ઠેલી ઝીંગા ભાઈ આવે તો છે પણ પેલા જેવા અમરસિંહભાઈ નથી ઘાત પડતી. પેલા જેવી થોડું આવે મારો ભાઈ. પેલા પણ ભાઈ બહુ ઝીણા આવતા. હવે લાસ્ટ ઘાત છે. કસલી બેસલી નાની એવી આવી જાય તો એની આશા છે. અમરસિંહભાઈને પૂછીએ હવે. કસલો ભાઈ આવ્યો મોટો જબર હો. એ તો ભાઈ કસલીની વાત આવી ને કસલો આવ્યો એમ કે મોટો જબર એમ. હા સુમિતભાઈ લાસ્ટ ઘાત છે કે હવે ભાઈ પછી ડાયરેક્ટ છે ને ભાગી જવાનું છે. કસલો તમને દેખાડ દઉં. મહેમાન હવે વાટે ઊભા છે. હા હો ભાઈ કસલો આવ્યો ભાઈ જોરદાર. પેલા તમે ભેગું કરી નાખો ને એટલે હું બે છે. ઓહો ભાઈ માથે ખાડા પડી ગયા કસલે. એ તો ઠીક. ખોલો છૂટી ગયેલો છે. કોલો છૂટી ગયેલો છે બોલો. હા તો એટલો મારે આવ્યો. કાંઈ વાંધો નહીં. કસલી આવી ગઈ ને એક નંબર એ હરિયો ખૂટી ગયેલો છે. આમ લોકો કે પકડવાની પણ કોશિશ કરેલી છે. એ ગઢો છે. આજે આગો રાખો. છે ને બાકી હા ભાઈ એક આંજરી મહેશભાઈ હવે લીંગા ભાંગ નાખ છે ફટાફટ. સુમિતભાઈ લીંગા ઉભા કર્યા અમરજીભાઈ. કાઢી દે સુમિતભાઈ તો લીંગા ઉભા કર્યા. હા ને હાલો આનું તો પૂરું. હા ઓરું હાલ્યો તમને ઠેલી આપો. પાકું ભાઈ મહેમાન કહેતા હતા કસલી બેસલી આવી કે નહીં. મેં કીધું કસલીની વાટે હતા મહેમાન. આવી ગઈ કસલી ભાઈ છેલ્લી. મહેમાનને કસલા ખવડાવી હે બસ મરી ગઈ. એમ થઈ જાય
અઘરી કાંઈ વાંધો નહીં આપણે તાકાય વાંધો છે હાલો ભાઈ અમરસિંહભાઈ નાખી દો ઓલું મીઠા પાણીનો હોય તો જોઈ લો અહીં જોઈ લઈને બીજું કાઢ નાખી બાકી બીજું બધું ભરી લ્યો ઓલું હેઠે ઝીંગાની કસલા બસલા તમે કંઈક લાવજો કેટલા એમાં પૈસા હાટું કસલાય થઈ ગયા થઈ ગયા ને હા. આમ જોવો ભાઈ આ કસલાય કાપી નાખો પાકું સુમિતભાઈ હાલો ભર લઈ તો હાલો ભાઈ ભાઈ ખોબ એવો છે અમરસિંહભાઈ હા. તો હવે નીકળીએ આપણે હવે ભાઈ મોડું નીકળીએ. મોડું નથી કરવું થઈ ગયા ભાઈ. લાડ. શાક થઈ ગયું ને ખોટું હું કામ અમરસિંહભાઈ હાલો લેડીસ વાળ નથી હવે બાકી જેટલું હતું ને એ ઠલવીને તમને દેખાડું તો પેલું મોટું આંબી લ્યો સુમિતભાઈ હાલો ભાઈ કસલા મહેશભાઈ ભાગી ધ્યાન રાખજો જરાક હાલો ભાઈ પાકું અમરસિંહભાઈ હાલો ભાઈ જો બધું એટલે બધું આવી ગયું ગારો ભાઈ તો ધોવાનો નહીં ઘણી વાર કોશિશ કરી ધોવાની હજુ કેટલા લાવવા મને આવું કાંક છે બધી આ જોઈ લ્યો એને બાકી કસલા ભાઈ હજી કસલા તો ખોવા હે છે કસલો છે હજી ખોવા કે એની છે જરા હેવાળ થઈ ગયા આમ જો તો ભાઈ માથે આવ હેવાળ જવા દઈએ બાકી તો આવા કાંક ઝીંગા છે જ લાગતું હાલ આવડી હમું કરીને પછી તમને દેખાડ બતાવી હું શું કેમ આવ્યો